અને જ્યારે પૂજન ચાલતું હતું ને ગોવર્ધનનાથનું, તો એની અંદર પાછા વિસ્તારથી અલગ અલગ પ્રકાર બતાવ્યા પૂજાના. તમારામાં એવું ક્યારે બન્યું છે કે ક્યાંક ગયા હોઈએ ને મંદિર બંધ હોય, સમયનો અભાવ હોય ને ધજાજીના દર્શન કરીને નીકળી ગયા, આવું થયું છે કોઈની જોડે? કોઈની જોડે થયું છે આવું કે રસ્તામાંથી નીકળ્યા હોઈએ અને ધજાજીના ક્યારેક દર્શન કર્યા હોય, મોટા અંબાજી ગયા હોય અને ગબ્બર ઉપર ના જવાયું હોય તો ગબ્બરના દર્શન દૂરથી કર્યા? આવી કોઈ ઘટના ઉદ્ઘાટિત થઈ કોઈની જોડે? જેની જોડે થઈ હોય હાથ ઊંચા કરો. હવે આમાં એક પ્રશ્ન થાય, ફળ મળે કે કેમ? મળે? અત્યારે આંખ બંધ કરો અને શ્રીનાથજીની અંદર ભગવાન શ્રીજીનું ધ્યાન ધરો. મૂર્તિ દેખાય છે? સાચું કેજો, દેખાય છે ને મૂર્તિ? આને કહેવાય માનસોપચાર. પૂજાનો પહેલો પ્રકાર બતાવ્યો, માનસિક ઉપચાર, માનસોપચાર. પછી તમે જે દર્શન કર્યા ને દૂરથી ધજાજીના, એને કહેવાય એકોપચાર. દૂરથી વંદન કર્યા, આને કહેવાય એકોપચાર. પછી આવશે પંચોપચાર, પછી આવશે ષોડશોપચાર, પછી આવશે રાજોપચાર, પછી આવશે ત્રિંશોપચાર. પૂજાના પણ કેટલા બધા પ્રકાર બતાવ્યા ને દરેકનું ફળ પાછું મળે છે. એ સનાતનની મહાનતા છે કે આને રીઝાવવા બહુ સરળ વસ્તુ છે. બાળક છે ને એટલે જલ્દી માની જાય, કારણ કે નિર્વેર છે. બે બાળકો રમતા હશે ને ઝઘડો થાય ને, કદાચ કલાક પછી પાછા રમતા હશે, કલાક પછી રમતા હશે, કારણ કે નિર્વેર છે અને પરમાત્મા જ નિર્વેર છે.